નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતમાં શ્રી રાજરાજેશ્વરી ગુરુકૃપાના ગોખવાળી મા મેલડી માના 11મા પાઠ મહોત્સવ ઉજવાયો હતો। ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રાજરાજેશ્વરી ગુરુકૃપાના ગોખવાળી મા મેલડીના 11મા પાઠ મહોત્સવમાં 3 દિવસનો કાર્યક્રમ યોજાયો, જેમાં મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદ અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા। મા મેલડીના ભક્તો દ્વારા અનોખી થીમ તૈયાર કરવામાં આવી હતી અને માતાજીના ગરબા તેમજ માતાજીના પ્રસંગોની વાત સિદ્ધિ કરવામાં આવી હતી। આજની સદીમાં લોકો આધુનિક થતા જાય છે, પરંતુ આપણી મૂળભૂત સંસ્કૃતિ એ ભૂલાતી થતી હોય તેવું લાગી રહ્યું છે। તેના કારણે જ લોકો વિદેશી કલ્ચરને અપનાવી રહ્યા છે। તેવામાં આજના સમયે આવો સરસ મજાનો કાર્યક્રમ અને માતાજીની ભક્તિ લોકો કરે અને મા વિશે લોકોને જાગૃત થવા માટે આવા કાર્યક્રમો પણ જરૂરી છે। તેવામાં માતાજીના પરચા અનેક જોવા મળે છે, ત્યારે લોકો પણ માતાજીની ભક્તિ કરે તે યોગ્ય છે। તેવામાં આ કાર્યક્રમમાં અનેક લોકો, રાજકીય લોકો તેમજ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ભક્તોએ માતાજીની ભક્તિ કરી આ પ્રસંગને માણ્યો હતો। માતાજીનું ધાર્મિક સંસ્થાનો કાર્ય છે। માતાજીનું પાટોત્સવ પ્રશ્ન છે। 11મો પાટોત્સવ અવસરનો આ કાર્યક્રમ છે। તો 14, 15, 16 ફેબ્રુઆરી 2025માં 11મો પાટોત્સવ અવસર નિમિત્તે બીજો દિવસ 15 તારીખ શોભાયાત્રા, એ પછી રાતનો ડાયરો, આવતીકાલે 16 તારીખે યજ્ઞ, નવચંડી યજ્ઞ છે, પંચકુંડી યજ્ઞ કહેવાય છે। અને એ પછી રાતના 8:30 કલાકે માં ભગવતીની જાગૃત થયેલી જ્યોત, એ જ્યોતના દર્શન થશે। અને પછી એ સગડીના મહિમાનું જાગૃત થયા પછી સગડીનો મહિમા અલગ રૂપનો છે, અનેરો છે કે ઝળહળતી જ્યોત, એ જ્યોતની અંદર સાક્ષાત્કાર થતો હોય છે, સાક્ષાત દેવી હાજર હોય છે। અને આ જે આવેલા ભક્તો દર્શન કરે છે એમની મનની ઈચ્છાઓ, મનની કોઈ પ્રશ્નની આસ્થાઓ મૂકે છે, એમની મનની મુરાદ પૂરી કરે છે। કેટલા ભાવિક ભક્તો જોડાયા હતા આ પ્રસંગમાં અને કેટલા ભાવિક ભક્તોને શું સંદેશો આપશો? આ ભાવિક ભક્તો, અહીંયા હજારો ભાવિક ભક્તો આવે છે। એની અંદર 3 દિવસની અંદર પ્રોગ્રામની અંદર 25 થી 30 હજાર ભાવિક ભક્તો દર્શને આવે છે અને ભોજન લેવા આવે છે। 3 દિવસનું ભોજન ભંડારો જ ચાલુ છે કે બપોર, સાંજના, રાતના 2 વાગે પણ આવે તોય પણ એમને ભોજન મળે। અને ભક્તો માટે મેલેડીનું એનું તો એવું છે કે જેનો ભાવ હોય, જેનું ભાવ હોય એવા ભાવથી મેલેડીમાં એનું આસ્થા પૂર્ણ કરે છે। અને મેલેડીમાં નામ એવું છે કે એનું નામ લેવાથી, ગુરુકૃપાના ગોખની મેલડીનું નામ લેવાથી પણ સતત આનંદ રહે છે। કોઈ આડી રસ્તે ગયો હોય, કોઈનો બેનચેર હોય, કોઈનું શરીરના રોગ હોય, કેન્સર જેવા કેન્સર પણ રોગના મટાડે છે આ મેલડી। પૂછવામાં આવતું નથી, પણ આસ્થા મૂકે એ આસ્થાથી એનું કાર્ય બની જાય છે। સંકલ્પ કરે એટલે એનું કાર્ય બની જાય છે। મેસેજથી કાગળમાં ચિઠ્ઠી લખીને મૂકે તો પણ એનું કાર્ય બની જાય છે। અને એવા મહિમામાં એવું કાર્ય બનાવે છે, એ જ આ ગુરુકૃપાના ગોખની મેલડી છે।
અને 3 દિવસ ભંડારો હોય છે. 3 દિવસ હરખથી ભક્તો, સેવકો, દીકરા દીકરીઓ દરેક જણ ભાવિક હરખથી પ્રસાદ લે છે અને આ મહિમાને નિહાળે છે અને મહિમાની અંદર ભેગા રહે છે અને જાગૃત કરે છે. અને હું પણ એમ કહેવા માગું છું કે આવેલા ભક્તો, દીકરા દીકરીઓનું તમામનું દુઃખ દૂર તો થાય, પણ એમનું જીવન સ્વસ્થ થાય. આડા રસ્તે જેલા હોય સત્યના રસ્તે આવે અને એમનું ભાવિક, એમનું કુટુંબ, ઘર એકદમ હરખથી, શબ્દથી, મતમય અને ભયભીત રહે. કે જેવું કે કંકાસ દૂર થાય, દુઃખ દૂર થાય અને કોઈ દરિદ્ર હોય એ પણ દુઃખ થાય. બસ એમને એવા આશીર્વાદ આપું છું કે એમનું જીવન સ્વસ્થ રહે અને તમામ 18 આલમની પબ્લિકને મેલડી પરિવાર થકી, મેલડી માના સેવક થકી અને મેલડી માના મહિમા જાગૃત થકી હું મેલડી માને અરજી કરી મેલડી માના જાગૃતથી સર્વે દીકરા દીકરીઓને આશીર્વાદ આપું છું.